આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બીએપીએસ વિદ્યા મંદિર અટલાદરાના દ્વિદિવસીય વાર્ષિકોત્સવના આજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ શાસ્ત્રોક્ત શાંતિપાઠથી જ પ્રારંભ કર્યો છે। ત્યારબાદ બાળકો સંવાદ કર્યો છે। એક વાતથી અભિનય પણ ભજવવામાં આવ્યું છે, સાથે જ વક્તૃત્વ વગેરે જેવી કળા પણ અહીંયા રજૂ કરવામાં આવી છે। અહીંયા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। श्री स्वामीनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय। संस्कारित तो शिक्षण आपती आ बीएपीएस विद्या मंदिर अटलादरा स्कूल की स्थापना ईस्वीसन 2005 में ब्रह्मस्वरूप प्रमुख स्वामी महाराजे करी। त्यारथी वर्षों वर्ष आ धोरणी संख्या बढ़ती रही है और मूलमां छे संस्कारयुक्त शिक्षण। आज समाज की अंदर आवा शिक्षण की ताकी जरूर है, त्यारे प्रमुख स्वामी महाराज और महंत स्वामी महाराज नेतृत्व हेठळ चालती आ स्कूल की अंदर विद्यार्थीओ बधा न केवल शिक्षण परंतु एनी साथे साथे एमने संस्कार प्राप्त करे छे। तेओनी व्यक्तित्व कला खिले। उपरांत आ बधा विद्यार्थीओ समाजनी अंदर खूब सारा सुशिक्षित नागरिक तैयार थाय एवा हेतुथी आ स्कूल चाली रही है। आ वर्षे 19मो वार्षिकोत्सव उजवाई रह्यो छे अभिव्यक्ति, अने आ मोटा पाये उत्सव उजवવાનું कारण ए छे કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ મોહન સ્વામી મહારાજ એમના દ્વારા ચાલતી આ શૈક્ષણિક સંસ્થા એનો ખૂબ વિકાસ થાય અને એની સાથે સાથે આવતા વર્ષે આ સ્કૂલ 20મું વર્ષ ઉજવશે, એટલે દ્વિશતાબ્દી વર્ષ પણ આવતા વર્ષે છે એનો આ ઉદ્ઘોષ કરી રહ્યા છીએ। અને આજના આ કાર્યક્રમની અંદર 1200થી પણ વધારે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયેલા છે અને આ બધા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શિક્ષકો અને સંતોનો ખૂબ અમૂલ્ય ફાળો રહ્યો છે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ समग्र जगत में आ विद्यार्थियों सारा नागरिक थई समाज की सेवा करे। जय स्वामीनारायण। अटलादरा जे छे ए विद्यामंदिर की स्थापना 2005 में परम पूज्य प्रमुख स्वामी महाराजना वरद हस्ते थई हती अने आजे अमारी 19 वर्ष पूरा थया छे अमारी शाळाने अने आवता वर्षे अमे द्विदशाब्दी महोत्सव करवाना छे, तो एना उद्घोषना रूपे आज अमे आ कार्यक्रमનું आयोजन कर्યું છે। आ कार्यक्रमનું नाम अभिव्यक्ति છે, જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ દરેક પ્રવૃત્તિનું નિદર્શન અહીંયા થઈ રહ્યું છે। અહીંયા એક વિદ્યાર્થીની વાત થઈ છે સંવાદ દ્વારા, જેમાં એ વિદ્યાર્થીના ફાધરનું ડેથ થઈ જાય છે અને એ વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય છે, ડિમોટિવેટ થઈ જાય છે। તો શાળાના શિક્ષકો તથા સંતોના માર્ગદર્શનથી એ વિદ્યાર્થીમાં ફરીથી જોમ ઉત્પન્ન થાય છે અને વિદ્યાર્થી અત્યારે ડૉક્ટર બની રહ્યો છે। તો એમનો રિયલ સંવાદ અહીંયા અમે બતાવ્યો છે। આ ઉપરાંત સ્કૂલમાં શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ માટે ઘણા બધા પ્રવૃત્તિ કરવામાં આવે છે, તો એ પ્રવૃત્તિઓનું નિદર્શન પણ અહીંયા અમે ડાન્સ દ્વારા એના દ્વારા પરેડ દ્વારા કરવામાં આવ્યું છે। કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? લગભગ અમારે ત્યાં 1600 વિદ્યાર્થીઓ છે અને એમાંથી 1400 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે।